નમસ્કાર. આ છે અમારા માનસ મંદિરના વહાલા બાળકો. કંબલ ધોવા જઈ રહ્યા છે. કહેવાય છે કે જેનું મન સાફ હોય છે એના કામમાં જ ઈશ્વર વસે છે. આજે આ બાળકો કોઈ બીજા પર નિર્ભર રહેવાને બદલે પોતાનું કામ જાતે કરવાનું શીખી રહ્યા છે. મિત્રો, જરા નજર કરો આ મજબૂત મિલિટરીના ધાબળા પર. આ કોઈ સામાન્ય ધાબળા નથી. આને ધોવા માટે હિંમત અને તાકાત જોઈએ. જુઓ કેવી લગન અને મહેનતથી તેઓ પોતાના ધાબળા, કંબલ ધોઈ રહ્યા છે. દુનિયા કદાચ આ બાળકોને ખાસ કે દિવ્યાંગ કહેતી હશે, પણ અમારા માટે તો આ બાળકો સ્વાવલંબનનો સાચો પાઠ છે. માનસ મંદિરમાં અમારો પ્રયત્ન માત્ર તેમને સાચવવાનો નથી, પણ તેમને પગભર કરવાનો પણ છે. દરેક ધાબળાને ઘસીને સાફ કરતા આ હાથોમાં જે આત્મવિશ્વાસ છે તે ખરેખર જોવા જેવો છે. કોઈ કંબલ પલાળે છે તો કોઈ તેને ઘસીને સાફ કરે છે. આ દ્રશ્ય આપણને શીખવે છે કે શરીરની મર્યાદાઓ ક્યારેય મનના ઉત્સાહને રોકી શકતી નથી. માનસ મંદિરમાં અમારો હેતુ જ આ છે કે આ બાળકો સમાજમાં ગર્વથી જીવી શકે અને પોતાનું કામ પોતે કરતા શીખે.